નિફ્ટી 25,800ના કોલમાં બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ક્યાં છે? તો ભાઈ આ પ્રીમિયમ હાઈવે ઉપર તો છે જ, બરાબર. યા તો 61ની ઉપર બ્રેક કરે અને ફરી રિટ્રેસમેન્ટ આવે તો એન્ટ્રી કરી શકાય ડાયરેક્ટ, અથવા તો 30ની આજુબાજુ ક્યાંય સપોર્ટ લઈ તો પણ એન્ટ્રી કરી શકાય, અને 61ને બ્રેક કરી દે તો 104 સુધીના ટાર્ગેટ માટે બેસી શકાય. એની ઉપર જાય તો 166. આ બે ટાર્ગેટ માટે. સેકન્ડ કન્ડિશન, જો આ પ્રીમિયમ 30ની નીચે આવ્યું તો એની જગ્યા 7 રૂપિયાએ છે, બરાબર. તો 7 રૂપિયાની આજુબાજુ ક્યાંય રેન્જ બનાવે અને ફરી રેન્જનો બ્રેકઆઉટ કરે તો ફર્સ્ટ ટાર્ગેટ 30 અને બીજો આ ક્લોઝિંગ 40 અને એની ઉપર જાય તો 61 સુધી જઈ શકે. ધારી લ્યો કે આ પ્રીમિયમ હેવી ગેપઅપ થયું 104ની આજુબાજુ, તો 61ની આજુબાજુ સપોર્ટ લઈ અને અહીંયાથી એન્ટ્રી કરો ને તમે તો 104ને બ્રેક કરી દે ને તો 166 અને એની ઉપર નીકળે તો 265 સુધી જઈ શકે.